સાંભળ બેની હરી રીજાની રીતડી કે પોતે મોહનવરને માન સંગાતે વેરજો, સાધન સર્વે માન બગાડે પલ વિશે જેમ બળ્યું પૈસા કર્મો અહીં ઝેરજો. શબ્દો કેટલા સરસ લખ્યા છે એમને કે ભગવાનને રાજી કરો છો. મોહનવર એટલે ભગવાન. ભગવાનને જો તમારે રાજી કરવા હોય તો પછી તમે પહેલું માન મૂકી દો. માન છે એ જો મૂકીએ તો કામ થાય. માન એક છે રાના, અને આપણે કેટલા બધાને જોઈએ, દરેક નાના મોટા દરેકને માન જોઈએ છે. એ તકરાર થાય કે ના થાય? આ તકરાર થવાનું કારણ એ માન જ કે એક છે વસ્તુને ઝાઝા માણસ તૈયાર થઈ ગયા. એક કન્યા હોય અને ઝાઝા વરવાતા થાય, મારામારી થાય ને ત્યાં તકરાર થઈ જાય, જપમ જપા થઈ જાય. કારણ કે એક જ કન્યા છે ને વરવા બધા તૈયાર થઈ ગયા. એમ એક માન છે ને બધાને આ જોઈએ છે, એટલે એમાંથી ઝઘડા તંતા બધું થાય છે અને મુશ્કેલ થાય. એટલે અહીંયા મુક્તાન સ્વામી કહે છે એ જો તમે મૂકી દો પછી તમારે શાંતિ છે. મૂકવાની વસ્તુ એક જ છે. માન છે સર્વથી શ્રેષ્ઠ શત્રુ કયો છે, મુખ્ય છે, સર્વનો રાજા. સર્વનો રાજા હોય ને એમ એ રાજા છે. પછી એમાંથી માનમાંથી શું થાય? ક્રોધ ઉત્પન્ન થાય. માનનું ખંડન થયું એટલે ક્રોધ થયો, એનું પછી તલવાર લઈને માથું ઉડાડે એમનો નહીં થાય. સુરા ખાચર અરે લૈયા ખાચરનું કહ્યું ને, તલવાર ખેંચી મુક્તાન સ્વામીનું માથું ઉડાડે કે મને ના મારું પહેલો નંબર ના આવ્યો, પહેલાનો નંબર. એટલે જરાક માન ખંડ એટલે શું? ક્રોધ આવી ગયો. અને ક્રોધમાં પછી આવું થઈ જાય. હવે કદાચ કોઈ એવું ક્રોધની અંદર કદાચ બીજી રીતે એને કશું કરી ન શકે, હોમાં માણસ બળ્યો હોય તો ઈર્ષા કટરપીને એને કઈ રીતને ખરાબ કરવો, ખોટું કરવું, એને બેઆબરૂ કરવો, એને એની મિલકતને એને જે કંઈ સારી વસ્તુ હોય એને માટે એનું મકાન લગાડી દેવું, એટલે એને કઈ રીતે એનું નુકસાન કરવું એવી ભાવના ઈર્ષા રૂપે થાય. પછી માણસો તૈયાર કરે, બીજાને કહે, ત્રીજાને કરે, પણ પેલા માણસને કેમ નુકસાન થાય, એનો વેપાર બંધ પડી જાય, એની બધી વસ્તુઓ આમ થઈ જાય, એવું બધું ચાલે ઈર્ષા રૂપમાં. એટલે માનમાંથી થયો ક્રોધ ને ક્રોધમાંથી ઈર્ષા થયો, અને ઈર્ષા એ કરીને પછી ગમે તે એટલું કરેલું. એટલે ઈર્ષા છે માને કોઈનું સારું દેખ્યું ન કમાય, કે કોઈ વસ્તુ છે એની સારી પણ દેખી શકે નહીં. તો શું કહે કે માન છે જો મૂકે તો આપણે બધું કામ થાય છે. એટલે મુક્તાન સ્વામી આટલા કહેવાનું આટલા મોટા સંત હતા, પણ શ્રીજી મહારાજ એક નાની ઉંમરના હતા. તે દાદા મહારાજની ઉંમર 18-20 વર્ષની ઉંમર. મુક્તાન સ્વામી તો મોટી ઉંમરના હતા, અને રામાન સ્વામી મોટા શિષ્ય સ્થાપેલા હતા. પણ છતાં આ બધી મૂકીને મહારાજને રાજી કર્યા તો ભગવાન રાજી થાય ને. આ વાત કરીએ કે આપણે એટલું જ મૂકવાનું છે. એ મૂકીએ તો બધું ભગવાન નજીક છે. અને એ જ વસ્તુ મુક્તાન સ્વયં મૂકી છે. એટલે એવો દાખલો પણ છે કે આ મૂકી શકાય છે, નથી મુકાય એવું નથી, છે મુકાય એવું છે. પણ એવા સાચા સંત મળે તો મૂકાઈ જાય, નહીં તો મુકાય એવું નથી. એટલે સાંભળ બેની હરી યાની રીજડી માન સંગાતે વેર. ભગવાનને નથી ગમતું, આપણે શું કરવું? જે વસ્તુ ભગવાનને ગમતી નથી એ આપણે કરવાની કોઈ જરૂર નથી. તો એટલું જ આપણે સમજાય તો બધું સારું થઈ જાય. કે મહારાજે કહ્યું કે માન સાધન સર્વે માન બગાડે પલ વિશે. સર્વે સાધન કર્યા, તપ કર્યું હોય, વ્રત કર્યું, આજે તપસ્વીઓને તપનું માન આવે. આમ તો બીજી રીતે આપણે અભિમાન તો રૂપનું આવે છે કે મારા જેવો કોઈ રૂપાળો નથી. પછી પાછા કંઈક જો પોતાના કાચમાં જોઈએ ને પાછો વાહ સરસ. એટલે કાચમાં જોઈને આડો થઈ જાય કે મારા જેવો કોઈ રૂપાળો છે નહીં. પેલો તો જરા ડાઘવાળો છે, પેલાની તો આંખ જરા ત્રાંસી છે, પેલાનો જરા આમ ચશ્મા બરોબર નથી. એટલે બધું હરવું છે તારે હું એમ એ ભરી જવાનું એ ભરી પેલું એના અભિમાનમાં. એટલે બીજાને બધાને એનાથી ઓછા જાણે કે આ બધાએ રૂપાળા નથી, હું રૂપાળો. આ બધાએ મૂર્ખાઓ છે ને હું એકલો ડાયો છું. ભણેલા નથી બધા, અને એ રીતના બધા છે ભેગા થયા છે. અને આવી રીતે છે. મારા એક મહાત્મા આવ્યા હતા અહીંયા, આફ્રિકાની જ બધી વાત તમને કહું કે બધા આમ બધા વકીલ કરતા હતા, પણ વકીલો નહોતા, પારખું નહોતા. પણ કહ્યું ને એને એમ અભિમાન કે હું વકીલ છું, ભણેલો ગણેલો છું, બીજું છે ત્રીજું છે. તો ત્યાં આપણે સાધુ થયા, અને સાધુ થયા પછી બધા વકીલ છે એટલે દરેક એને વકીલથી બોલાવ્યો, જરા માન બીજું થયું. અને એને મનમાં થઈ ગયું હું ખરેખર વકીલ છું. અને એ માનમાં બધું પોતાનું ચાલે. એટલે અહીં ત્યાં કાગળ લખે અહીંયા બધા હરિભક્તોને કે અહીંયા બધા સાધુ અભન ભેગા થયા છે, ગામડામાંથી આવેલા છે, કોઈને અક્કલ નથી, એટલે મારો મહિમા કોઈ સમજી શકતા નથી. અને મને એટલે અહીં હરિભક્તો પ્રેમી હોય ને એટલે જરા થયું બહુ સારું આવા બધા વકીલો ભણેલો આવ્યો છે. એટલે સ્વામીને કહ્યું કે તમે અહીં નહીં અમારે ત્યાં મોકલો, અમારે ત્યાં એને સત્સંગ કરાવે. ખરેખર અહીં તો કોઈ સમજતા નથી એનો મહિમા,
આવા મોટા સંત જઈએ છીએ. એટલે કહેવાનું શું છે કે એના મનમાં શું થયું કે માન આવ્યું, કે માન જેવી વસ્તુ તો હતી નહીં. ભાઈ જો એટલું મોટો સ્ટેટસ હોય તોય બરાબર હોય, એટલું નહોતું, પણ છતાં પેલું લોકોને જ્યારે વાત થઈ કે આ તો બહુ ભણેલા ગણેલા સારા વકીલને હોશિયારના છે, એટલામાં માન આવી ગયું. અને એમાં બધાને શું કહ્યું કે બધા મૂર્ખા છે. એટલે એક પોતાનું ભણેલાનું અભિમાન આવી જાય. એમ કરીને બધા સંતોને આવા કર્યા. મહારાજ કે ભગવાનના ભક્તો છે, ભગવાનના ભક્તો બધા સારા છે. અને ગુણાતીતાનંદ સ્વામી તો આપણને એમ વાત કરી કે હું કંઈ સમજતો નથી, બધા સમજે છે. હું ભણેલો નથી, આ બધા ભણેલા છે. હું ભગવાનની કોઈ વાતમાં સમજતો નથી ને આ બધાએ સમજે છે. ભલે આ બધા ગામડામાંથી આવ્યા કે પછી ભણેલા હોય કે ટોપ હોય બધા, પણ ગુણાતીતાનંદ સ્વામી તો એ ભાવ બતાવ્યો કે મારા કરતાં બધા સારા છે, રૂપાળા છે, મારા કરતાં બધા ડાયા છે. આ ભાવ આપણે કેળવવાની વસ્તુ છે. તો માન ક્યાંથી આવે? એ માન જો મારા કરતાં તમે સારા છો એવું માનો તો પછી મને તમારું પ્રતિ માન, તમે અમારું ગમે તે કહો તો મને માનતો ના કે મારા કરતાં મોટા છે, ડાયા છે, સમજે છે કે આપણને. પણ પેલું ના હું સમજું છું અને તો પેલો ભણેલો હોય તો એને પણ તિરસ્કાર થાય, એનો પણ અવગુણ આવે. એટલે આ રીતે માન આપવા નડે છે. તો સાધન સર્વે માન બગાડે પડે. એટલે સાધન ગમે તે હોય, પણ જો આવું અભિમાન આપણને આવે છે તો આપણી ભક્તિ કરેલી, સત્સંગ કરેલો હોય, તપ કરેલું હોય, વ્રત કરેલું હોય, ભણેલા ગણેલા હોય, ઘણી રીતે આપણે બધી આગળ બધી પ્રતિષ્ઠાઓ મેળવી હોય, પણ એક પળમાં એ નાશ થઈ જાય. એ પછી માણસ તિરસ્કારને પાત્ર બની જાય. એવો સારો હોય બીજું હોય તો લોકો તિરસ્કારનો પાત્ર બને. કારણ ગમે તેને બધાને કંઈક મૂર્ખો છે, લોકોને કહેતા તને આવડતું નથી. જે કંઈ સમાજમાં હોય તો સમાજનું બોલવા માંડે, કોઈ સારી રીતે પાર્ટીમાં ગયો તો ત્યાં બોલવા માંડે, કંઈ સત્સંગમાં ગયો તો ત્યાં બોલવા માંડે. જો ગમે તો એને પોતાને માન એવું આવી જાય કે બધાને જ હલકા જ જોઈએ, બધાથી પોતા જ હલકા. એટલે એનું કંઈ માન કાંઈ પાન રહે નહીં. પણ જે સત્સંગમાં દાસના દાસ નહીં રહે એની મહત્તા વધે છે. મહત્તા સમાજમાં હોય. જો તમે સમાજમાં જે માણસ પોતે નિર્માણી થઈને પોતે સમાજનું કાર્ય કરે તો એ કંઈક આગળ આવે. રાષ્ટ્રના કામમાં પણ જે કંઈક સારા રીતે એ બધાની સાથે મળી નિર્માણી પણ કરે થઈ જાય. સત્સંગમાં પણ કહ્યું દાસના દાસ થઈ રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. આ રીતે વાત કરી દાસના દાસ થવાની વાત. ભગવાનના દાસો બધા છે, પણ એના દાસ થવાની વાત થઈ. મહારાજ એક વખત બિરાજમાન થયા અને બધા દરબારો બેઠેલા હતા. પુરા ખાચર, સોમલો ખાચર, બીજા ત્રીજા દરબારો તો મોટા બાગડાવાળા બધું બેઠા. અને પર્વતભાઈ આવીને બેઠા. પર્વતભાઈ તો કનબી, એટલે દરબારોને તો એનો હિસાબ નહીં કનબીનો, એ તો એ છે. પણ એટલે પણ નિર્માણી પણ પર્વતભાઈ તો બેઠા. પછી મહારાજ અહીંયા બધાને કહ્યા કે ભાઈ આ તમે છો દાદા ખાચર. નાનો દાદા ખાચર નાના હતા, બધા તો મોટા દરબારો હતા. એટલે એને કહ્યું કે આ દાદા ખાચરના ગોલા થશો તમે? મહારાજે કહ્યું દાદા ખાચરના ગોલા એટલે નોકર. તમારે અહીંયા ઘાટી કામ કરે છે, અહીંયા આપણે શું કહે અહીંયા કોઈ બોય જે નોકરી કરે છે ને, ઘરમાં સાફ સફાઈ કરે, સ્વચ્છ કરે, બીજું ત્રીજું કરે, કપડાં ધોઈ નાખે, બધું કરી નાખે. એ તો રસોઈ કરે છે, બધું કરે. પણ કહેવાનું શું છે કે એને એ બધું ચાલે છે, અહીં તો વાંધો નહીં વાત. એટલે કહેવાનું ભ્રમરૂપ થઈ જાય ને પછી બધું વાત ના આવે ને. ભ્રમરૂપ થાય ને કંઈ બાદ નહીં, એમાં પછી કરવાનું કંઈ હોય જ નહીં. એટલે એ રીતના કે આ દાદા ખાચરના ગોલા થશે. એટલે ગોલા એટલે શું, એને બધું જ કામ કરવું પડે, દરેક વસ્તુ જે કે બધી કરવી પડે. એટલે પેલા દરબાર કે આ દાદો આટલો નાનો ને એના ગોલાથી થવા દો. મારે કેવી વાત કરે છે, આવું તો બને નહીં. મારે કે એના ગોલા નથી મારે. તમે કહો તમારા ગોલાથી, તમે કહો તમારા સેવક થઈ, બધું મારે કહેતો છે, પણ આ તો દાસના દાસવાની વાત ના થઈ. પછી પર્વતભાઈને પૂછ્યું તમે કે મહારાજ આ થઈશું એમાં શું હતો? તમે કહો છો તો દાદા ખાચરનો ગોલાથી અને ત્યાં જે સેવા કહે છે કરીશું એમ કહ્યું. પછી પર્વતભાઈ કહે બરાબર છે, દાદાના ખાચર તો તમે કંઈ વિચાર કર્યો? તો મારે વિચાર કર્યો છે કે શું કે અમે બૈરા છોકરાના ગોલા છે જ, અમે છે બૈરા છોકરાના ગોલા જ છીએ. સવારથી મહેનત કરીએ છીએ, કારી મજૂરી કરીને બૈરા છોકરાને રાજી કરીએ છીએ. એના ગોલા નથી. આપણે બધાને વ્યવહારમાં છે એટલે સહેજે ભાઈ પ્રસન્નતા કરવી પડે કે મારે આ જોશે ને આ દાગીનો જોશે ને આ હાડી જોશે તો તરત જ આ જોડે લાવવી જ પડશે. નહીં તમારે મારે પૈસાનું બરાબર નથી, પૈસા નથી ગમે લો, પણ આપણે ગમે મજૂરી કરીને મહેનત કરી પણ એમને રાજી કરવા પડે. એટલે આ એક વસ્તુ દાદા પર્વતભાઈએ કહ્યું કે અમે એમના ગોલા જ છે કે કારણ કે એમને પાલવવા પડે છે, કરવું પડે છે વ્યવહારની. તો એની રીતે ચાકરી સેવા કરીએ છીએ તો તમારા દાદા ખાચર તો ભક્ત છે, એના ગોલા થવાનું શું વાંધો? તો તું દાસ ના થાય. એટલે કે માન મૂકી તો મહારાજ રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. તો એવી રીતે કે સાધન સર્વે માન બગાડે પણ વિષય.
જેમ ભળ્યું પૈ સાકરમાં અહીં ઝેર જો કે 100 મણનો દૂધ પાક હોય, 100 મણનો દૂધ પાક. અને જો કે મારે સુરતી દૂધ પાકની બહુ વાત કરતા કે સુરતનો દૂધ પાક એટલે આમ એવો સરસ હોય કે એક વાટકો પીવું હોય તો 4 વાટકા પી જવાય, એવું વખાણ કરતા. અને આપણું અમથું ગુજરાતમાં કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમન. કાશીમાં મરવું હોય તો કાશીમાં જઈને જવું. હા રાના ઉત્તમ મરણ છે. કારણ જ્યાં મરે સ્વર્ગે જાય. કાશી તીર્થ છે મોટું, તીર્થની અંદર જાય તો એ પ્રમાણે થાય. અને અમે તો હજુ લોકો એવું માને છે, નથી માનતા એવું ને, આથી કહેવત નથી. લોકો પણ જાણે શાસ્ત્રે અમને વાત કરે. પેલા તમારા ગુરુ કહે છે ને સુબ્રમણ્યમ સ્વામી આમને ભણાવતા, એ છેલ્લે ત્યાં કાશીમાં જઈને રહ્યા કે મૃત્યુ અહીંયા ઉત્તમ કહ્યું છે, માટે ત્યાં મરવું જોઈએ. તો કાશીનું મરણ કહ્યું છે ને એમ સુરતનું જમન, કે સુરતનું જમન એટલે વખણાય. સુરતી લાલા જમવામાં બહુ ટેસ્ટફુલ હોય અને સારામાં સારી રસોઈ બીજું થયું. એટલે એ રીતે દૂધપાકની સ્વામી વાત કરતા સુરતની. એટલે એ દૂધપાકની અંદર 100 મણનો દૂધપાક ફર્સ્ટ ક્લાસ કરાયો હોય અને એમાં જો સાપની લાળ ઝેર પડ્યું હોય, અહીં ઝેર, અહીં એટલે સાપનું ઝેર જો એમાં પડ્યું થોડુંક જ હોય, એટલું એ કંઈ 2 મણ 4 મણ ન હોય, એક થોડુંક જ હોય, 5-25 ટીપાં જ પડી ગયું હોય. પણ આખા 100 મણના દૂધપાકને શું કરે, નાખી દેવો પડે, ઉકેળે. જે ખાય એ મરે, જે એને ખાય તો બધા જ મરે ને, બધાને નાશ થઈ જાય. એટલું જોયું કે આમાં ઝેર પડ્યું છે તો એ દૂધપાક સારામાં સારો છે. બારોડીને ઇલચીને બીજો ને ત્રીજો નાખીને ફર્સ્ટ ક્લાસ કેસર વેસર નાખીને બનાવ્યો છે, પણ બધો નકામો છે. કારણ કે બધા સાધન બધા નકામો. આટલો મોટો દૂધપાક મહેનત કરી, પુરુષાર્થ કરી, તેજાના બધું નાખીને બનાવ્યો છે, પણ પેલું ઝેર જોયું એ પડ્યું એટલે આખું બધું નકામ. એમ આપણા સાધન બધા જ હોય કે આપણે તપ કર્યું, વ્રત કર્યું, દાન કર્યું હોય, પુણ્ય કર્યું હોય, ઘણી જાતના બધા આપણા સાધનો બધા કરી નાખ્યા હોય. પણ જો એનું અભિમાન જો આપણને આવી ગયું કે આ મેં કર્યું, મારાથી થયું છે, અને આવી બધી જો બીજા પ્રત્યેનો અભાવ ગુણ આવી જાય તો મારે કંઈ બધું ઝેર થઈ જાય, પછી એ કંઈ કામ આવે નહીં, બધું કરેલું નકામ થઈ જાય. એટલે મારે કહે છે આ માન છે એવું છે તો એ ભગવાનને ગમતું નથી તો મૂકવું. પછી શું કે કરી આગળ, હવે ત્યાં દાસી થઈને રહેજે તું દીન દયાળની. કે દાસી થવાનું, આપણે દાસ થવાનું. મેં એમને વાત કરી દાસના દાસ થવાની વસ્તુ છે કે અહીંયા આપણે તો કંઈક મેળવવા માટે આવ્યા છે ને, કંઈક મેળવવા આવ્યા હોય તો માન મૂકવું જ પડે. પણ હવે જ્યાં મેળવવાનું છે ત્યાં માન આવે તો શું થાય? પરીક્ષિત રાજાને શું થયું કે ઋષિના આશ્રમમાં ગયો, હું રાજા છું, મારું સન્માન થવું જોઈએ અને મને સારી રીતે વ્યવસ્થા થવી જોઈએ. આટલા ઋષિ બિચારા ધ્યાનમાં હતા, એ ભગવાનના ધ્યાનમાં બેઠા હતા. એને કંઈ ખબર નથી કે રાજા આવ્યો છે કે શું આવ્યું. એ પોતે ભગવાનના અંદર તલ્લીન હતા. એને થઈ ગયું કે હું રાજા છું ને આવો બાવો માખા બીજીને બેહી રહ્યો છે, મારું સન્માન નથી કરો. પેલા એનો ગુણ આવી ગયો, અભાવ આવી ગયો. અને એના બાદ શબ્દો કે હાપ મરેલો હતો એના ગરમ નાખ્યો કે આ લાગનો છે. તો એના પછી શિષ્યોએ જોયું કે આ ગુરુ તો ધ્યાનમાં છે, આ રાજા એના અભિમાનમાં આવું કહ્યું છે, આ 7 દિવસમાં તને સાફ કરે છે અને તારું મૃત્યુ થશે. એટલે થતરી, એટલે કેમ એક માન જ આવ્યું કે ભાઈ રાજા હોય કે પ્રજા હોય, ભગવાનના દરબારની અંદર તો બધા સરખા છે. ત્યાં જાય છે તો પછી આપણે એનું માન સન્માન નહીં રચવું જોઈએ. આપણે જ્ઞાન લેવા જઈએ છીએ અને ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. 2 વસ્તુ માટે જ જઈએ છીએ. ત્યાં જઈને કંઈ છે આપણા તીર્થોમાં જઈએ છીએ બધું, ત્યાં કંઈ આપણું સન્માન બીજું થયું છે? કારણ કે આપણે બધા તીર્થમાં દર્શન કરવા જઈએ છીએ, સમાગમ કરવા જઈએ છીએ. એ દ્રષ્ટિથી જતા હોય પછી ત્યાં ક્યાંથી હોય. પણ જ્યાં આગળ માન મૂકવું છે એ માનની ઈચ્છા થઈ, જેના થકી આપણી મોટપ છે. ભગવાનને સંત થકી આપણે મોટા થયા, બુદ્ધિશાળી થયા, ગણ્યા ભણ્યા, અનેક રીતે આપણે આગળ વધ્યા. હવે અહીંયા કંઈ માન હોતું નથી લેવાનું, પણ એ રીતે ત્યાં માની છે કે એટલું બધું થઈ જાય. એટલે કહે છે કે દાસી થઈને રહેજે તું દીન દયાળની. ભગવાનના દાસ જ થવાનું. ભગવાન આગળ બધા આપણે નાના છે અને ભગવાનને આગળ તટાર થઈને ઊભો રહે તો પછી કંઈ ભગવાન રાજી થાય? એ તો મૂકી કીધું, ભગવાનને પગે લાગવાનું, નમસ્કાર કરવાના અને દંડવત કરવાના. કારણ કે એ તો આપણા બધું આપનાર છે. તો એ રીતે દાસ થઈને રહેવું, સેવક થઈને રહીએ તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. તો દાસી થઈને રહેજે તું દીન દયાળની. નીચી ટેલ મળે તો ભાગ. કે ભાઈ જો અહીંયા પાછું આ મંદિરમાં આવ્યા હોય અને ત્યાં આગળ નીચામાં નીચું સેવા આપણને મળે, કે છે ને આ કે જોડા મૂકવાના બધા મૂકે છે ને છોકરાઓ જોડા મૂકવાના, એ સેવા મળે તો જાણો કહો ભગવાનના ભક્તના જોડા સાચવાના મળે. આ બધા જમતા હોય એનો પતરાનો પણ મળ્યા હોય તો જેને મોટી સેવા મળી ગઈ. ચોક સાફ કરવાનો મળ્યો તો ગુણાત્યાન સ્વામી ચોક વાર્તા મોટા મહંત અને 300 સાધુ જેની નીચે ને એટલી બધી એમની પ્રતિષ્ઠા, બધી સાધુતા બીજું થયું, પણ ચોક દરરોજ વારે.
જે ચોક મંદિરનો બધા દરરોજ વાળતા હતા. એટલે એ મોટા માન મૂકી દીધું. એટલે એવી રીતે દીનદયાળ દાસી થઈને દીનદયાળની નીચી ટેલ ગાય. ભગવાન કૃષ્ણ છે અને પાંડવોનો યજ્ઞ થયો. હવે યજ્ઞ થાય એટલે દરેક બધા ઘણા માણસો આવ્યા. એટલે રાજા મહારાજાઓ બધા એટલે બધાની સેવા આપે ને, કે આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો કોઈકને કંઈક સેવા આપીએ, કોઈકને ઉતારાની આપીએ, કોઈકને મોટરની આપીએ, કોઈકને બીજી વ્યવસ્થા જમવાની, કોઈને પીરસવાની, એ બધી આપણે બધા ભગાવાલાને વહેંચી દઈએ છીએ, ઉતારા કરવાની. એમ કૃષ્ણ પરમાત્મા પણ યજ્ઞમાં ગયા તો એમને પાંડવોને યજ્ઞમાં શું સેવા આપી કે બધા જે રાજા મહારાજ આવે છે એના પગ તમારે ધોવાના, પાણી રાખી લોટો લઈને પગ ધોવાના, અને એ બધાને પછી જમે એનો પતરાળો તમારે ઉપાડ લેવાનો. ભગવાને આ સેવા સ્વીકારી લીધી છે કે હું ભગવાન છું એટલે તમે મને આ સેવા આપો છો, તમે શું થયા? તો ભગવાન કંઈ નીચા થઈ ગયા? કૃષ્ણનું ભજન થાય છે અત્યારે, થાય છે કે નથી થતું? જો એ કે હલકા થવાથી જો આપણું માન જતું હોય એ નથી, હલકા થવા માન વધે છે. એ કૃષ્ણ પરમાત્માનું ભજન થાય છે. બાકી બીજા કેટલાય રાજા મહારાજા પગે ધોળાય બધા તેને કોઈ પૂછતું નથી. પણ ભગવાને કર્યું એ પ્રમાણે બરોબર વ્યવસ્થિત કરીને પતરાને ઉપાડીને હેઠા ઉપાડીને બધાને મૂકી. આપણે હેઠા તો આપણે જમણવાર થાય દેશમાં કોણ ઉપાડે? વાઘરી લોકો ઉપાડે, પાણી ઉપાડે, હેઠું બધું હોય પેલા એ થાય. તો કહેવાનું શું છે કે એ નીચી ટેલ હતી એ પણ એમણે સ્વીકારી. તો નીચી ટેલ મળે તો મોટા ભાગ સમજો. કોની ટેલ છે? ભગવાનની. આ કોઈ સામાન્ય વ્યક્તિ જ નથી. સામાન્ય વ્યક્તિને તો આપણે વિચાર હોય કે એને કહીશું લ્યો, પણ જે ભગવાને આપણે પછી એ ભગવાનની સેવા છે. તો એની સેવા મળે એને માટે આપણે રાજી થઈને કરીએ તો ભગવાન રાજી. એની ચી ટેલ મળે તો માને ભાવ્યું. ભવ બ્રહ્માદિક દેવોને પણ આ વસ્તુ મળતી નથી, એવી સેવા મળે છે. મોટા મોટા ઈચ્છે તો આ સેવા ભગવાનની સેવા મળે નહીં. એ સેવા આપણને મળે, જે સેવા મળે તો કરવી રાજી. ભગવાન પાસે બેસવું એ પણ મોટા ભાગ છે, સમજ્યા રાણા? આ સભામાં બેસવું એ મોટા ભાગ હોય તો બેસાય એવું છે. નકર બેસાય ને અક્ષરધામની સભા. હવે અહીંયા આગળ એટલે કહ્યું કે પુરુષોત્તમ ભગવાન જ્યાં આગળ બેઠા હોય સાક્ષાત, અને એમની સભામાં જઈને આપણે અહીંનો એક મોટા વડા આવ્યા હોય એની સભામાં બેસવાનું મળે કેટલું આનંદ થઈ જાય કે હો ભાગ છે કે આજે આપણે સાહેબ ગયા હતા, મોઈ સાહેબની સભામાં ગયા હતા અને એ બધું થઈ જાય. બધી અમારા લંડનમાં બધા રાની છે અને પછી પેલા હું મોટા સાહેબ હોય પેલા બધી અમેરિકામાં કિન્ટલ સાહેબ છે એને મળવામાં કેટલું થઈ જાય. આપણે પ્રિન્સ ચાલ છે ને, પ્રિન્સ ચાલ એની સાથે ભોજન લેવાના પૈસા હતા $1700 કદાચ, 1700 પાઉન્ડ દરરોજ. જો એની જોડે જમવાનું મળે તો 1700 પાઉન્ડ આપવાના. લ્યો, ભાગ્ય માની લીધું કે એની જોડે ચાર્લ્સની જોડે જમવાનું મળે. ચાર્લ્સ કોણ? પણ કહેવાનું શું, એવા ચાર્લ્સો કેટલાય રખડતા હોય, પણ આ તો મનમાં એમ છે કે એની સાથે બેસવાનું મળ્યું. એનો બધું એની પૈસા આપીને લોકો જમતા હતા. એની જોડે બેઠવાનું મળ્યું, બીજું ત્રીજું ગયા. અમે ગયા એને મળી આવ્યા, બધું ખરખરો કરી આવ્યા. કહેવાની વસ્તુ શું છે, પણ એમાં કંઈ બહુ મોટી વાત એટલે આ પણ માણસને એમ થાય કે હા બહુ ભાગ્ય થઈ ગયા આપણો મોટા જબરજસ્ત કે આવા માણસની આપણે જઈને બેઠા. બરાબર છે, પણ બેઠા કે એમાં શું આપણે મોટી વસ્તુ છે? આ લોકની વસ્તુ છે. તો એની સભામાં જો આપણને એટલો મહત્તા સમજતા હોય આ લોકના માણસને, તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ. આમાં તો એના એક રાજ છે, રાજના જેવા તો અનંત, આમાં મૃત્યુલોક જેવા તો અનંત લોક છે. અનંત એનો 14 લોકનું બ્રહ્માંડ છે. 14 લોકના બ્રહ્માંડ જેવા તો અનંત બ્રહ્માંડો છે. આજે વિજ્ઞાન કે નિહારિકા છે કે નિહારિકા એમ બીજે નિહાર જતાં વર્ષો થઈ જાય. એટલા બ્રહ્માંડો છે, એના અધિપતિ છે. જેટલું એની પાસે સમૃદ્ધિ એટલી સત્તા છે. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ કરે છે. આપણી સત્તાઓ શું છે? આપણે શું રાજા મહારાજા અત્યારે બધા છે ને, કિન્ટલ સાહેબ હોય કે બીજા, એમની પાસે શું સત્તાઓ? એના આગળ તો અનંત ઘણી સત્તા જેની પાસે છે. હવે એની પાસે જઈને આપણે માગીએ કે અમે આમ ને તેમ ને બીજું દેખાડીએ. સોનાનો પર્વત છે અને વીંટી પહેરીને જાય રાણા. હો જુઓ, એટલે આ હોનાનો પર્વત છે, તારી વીંટી શું હિસાબમાં છે? તું વાત કરે છે. હોનાની વીંટી પહેરીને આમ બતાવે તો આ હોનાના પર્વત આગળ બેવાનો. હોનાનો પર્વત જ આખો છે. જેટલી વીંટીઓ એમાંથી નીકળે, હજારો ને કરોડો નીકળી જાય. પણ એનો મનમાં આમ પોરા કે મારો ભાગ. ભાઈ એવું નથી. આ મોટા એ તો ભગવાન આગળ આપણે હાવ નાના છે. ગમે એટલા મોટા હોય તો ભગવાન આગળ આપણે નાના છે. તો એ રીતે એના થઈને આપણે રહેવું કે એની જે સેવા મળી એ મોટા ભાગ આપણે સમજવા. એ સભામાં બેસવાનું મળ્યું, એમના દર્શન થયા, એ મોટા ભાગ સમજવાનું. ભગવાનની સાથે દરરોજની પ્રીત નવી કરી. પ્રીત દરરોજ આપણે નવું થવું જોઈએ. ભગવાનના દર્શન કરીએ તો આજે બહુ સારા દર્શન છે. જો કે મારે ઓહો આજે બહુ દર્શન તો વાઘા એ પહેર્યા હોય,
બીજે દાડે પહેરાવે, આગલે દાડે પહેરાવે એ જ હોય. પણ સ્વામી કે બહુ દર્શન થાય, અલૌકિક દર્શન થાય, દિવ્ય દર્શન થાય. એટલે શું નવીનતા. જો ભગવાનને આપણે મોટપ સમજ્યા હોય તો પછી એને આપણા ઉપરના શંકાની વાત નથી. ભગવાનની મહત્તા છે કે એમના દરરોજના નવા દર્શન થવા જોઈએ. આપણે દરરોજ વસ્તુ ખાઈએ છીએ એની જ ખાઈએ છીએ ને, તો એક આજ તમને બહુ ટેસ્ટ આવ્યો, બહુ સરસ વસ્તુ બની, દરરોજ એની જ છે ને, એ ઘઉં ચોખાની જ બને, બીજું કંઈ નથી બનતું. પણ માણસને એનું જેમ નવીનતા લાગે છે એમ ભગવાનના દર્શનની પણ નવીનતા લાગે. પણ ક્યાંક તો જઈએ છીએ તો એ પેલા કાલે ભાગા પહેર્યા હતા ને એના એ જ છે અને એનું એ જ છે, બીજું કંઈ છે નહીં. એ સિંહાસમાંથી કંઈ આગા પાછળ થતા નથી, એના એ દર્શન થાય છે, બીજું કંઈ થાય છે. અને આપણે એવી વસ્તુ મને પણ ભગવાન છે એ બધું કરે છે, એ હુવે છે, બે છે, ઉઠે છે, આગા પાછા બધું થાય છે. આપણે જોતા નથી એટલું જ વસ્તુ છે, બાકી દેખાય જ બધું. એટલે કહેવાનું શું છે કે આપણે આ દુનિયાની મહત્તા પણ ભગવાનની મહત્તા સમજાતી નથી, તો એ પણ નવીનતા હોવી જોઈએ. કે આજે હું દર્શન ગયો મને બહુ અલૌકિક દર્શન થયા. કારણ કે આપણને અલૌકિકતા લાગે છે. આ દરેક વસ્તુ તમે જોવા જાઓ છો એની જ વસ્તુ હોય, જોવા જાઓ ટીવીમાં દરરોજ જુઓ છો, ટીવીમાં શું પણ પેલા ચિત્રો આગળ પાછા ફરતા હોય, આમાં આગું પાછું બધું નાટારંગ બધું આવે, એટલું જ કે બીજું. આ એ નાટારંગ જુઓ તો બજારમાં ચાલે કેટલો નાટારંગ છે કે નથી? બધો ઘણો છે, બધી જાતના નાટારંગ થાય. એની એ જ વસ્તુ છે પણ પાછું આપણે જોઈએ કે એને એની વસ્તુ જોઈએ. એટલે કહેવાનું શું, ઘરમાં તમે જુઓ તો ઘરમાં બધું નાટારંગ ચાલે છે ને આપણે. પણ માણસને પેલી નવીનતા લાગે આ લોકની, પણ ભગવાનની નવીનતા નથી લાગતી. જે નવીનતા જોઈએ છે એની અંદર પણ નવીનતા જોઈએ. કે આજે મને બહુ દર્શન સારા થયા, મને આજે બહુ સરસ રીતે આ એ થયું. એવી રીતે આપણે નિત નવા દર્શન, નિત નવીન ભાવના આપણી હંમેશા પ્રગટ થાય. હવે બીજાનું સન્માન દેખીને પાછા દાજીએ કે હો આનું સન્માન થયું, હું રહી ગયો. ભલે ને થયું, એનો શું વાંધો? એને ભગવાને મોટા કર્યા છે કે એને કંઈક સારું કાર્ય કર્યું છે તો કોઈ સન્માન થાય. મને સન્માન થાય એટલે આપણે રાજી થવું જોઈએ. પણ મારું ના થયું ને એનું થયું એટલે દાજવાની જરૂર નથી. કોકને ત્યાં સારું ફ્રીજ આવ્યું હોય ને તો એ રાણા ચટપટી થાય કે સારું એને ત્યાં ક્યાંથી આવ્યું. એનો બંગલો જોઈને પોતે દાજે, મારો બંગલો કરીને બેઠો છે ને, ઓહો પણ તારે શું છે એમાં? આપણા ઘરમાંથી પૈસો ગયો છે, આપણે કંઈ મહેનત કરવી પડી છે, એને ભગવાને આપ્યું છે ને એને બનાવ્યું છે. પણ એવી વસ્તુ જોઈને દાજે, એવું સન્માન જોઈને દાજે. અને એને પાછું સન્માન થાય એનું પાછું કંઈક લખીને એનું સન્માનને ખંડન કરવા માટેનો પ્રયત્ન થાય. કેટલી જાતના બધા કાગળિયા છાપણ બાપણ બધું ચડાવી નાખે, બીજાને બે આબરૂ કરી નાખે. એવો માણસની કાંઈક ઈર્ષા વસ્તુ એવી છે. એટલે કોઈનું સન્માન જોઈને દાજવું નહીં. ભગવાન છે દરેકને કંઈ આપ્યું છે, સારું છે, આપણે એવું કરો તો આપણે આગળ વધવું છે. મારે ઈર્ષા કરવી તો નારદ દયા જોઈએ. નારદને તુમરું બે જણા હતા. ભગવાન વિષ્ણુ આગળ પેલી પોતે સંગીત કરીને ગાન વિદ્યા કરવા ગયા. બહુ સરસ રીતે નારદજી તો બહુ હોશિયાર હતા ગાન વિદ્યાની અંદર, એમને બહુ સરસ રીતે કર્યું. તુમરું એ પણ બજાવ્યું. ભગવાને કહ્યું કે આ તુમરુંના જેવું નથી આવડતું. નારદજીની ઈર્ષા થઈ કે હું મોટો, વર્ષો સુધી હું આ ગાન વિદ્યા કરું છું, તમારી આગળને આટલું બધું સરસ રીતે મારી ગાન વિદ્યા આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગઈ. બધા કેટલા માણસો મારી પ્રસિદ્ધિ કરી નાખીને તમે આ મને એ લલકો પાડી દીધો. આ 2 પૈસાનો હોય, શું નામ, તુમરું 2 પૈસાનો. હવે એની હલકે જ લાગે. એટલે પછી મહારાજ ભગવાને કહ્યું પણ એના જેવું તો નથી આવડ્યું. એ ગયા, ઉપડ્યાને પર શીખી આવ્યા. 2-5 વર્ષ શીખી બરોબર સારું. પછી આવ્યા, પેલા આવ્યા ને 2 આવ્યા. પછી કહ્યું બહુ સરસ રીતે ગાન જરા વિશેષ રીતે. ભગવાન કહે હજુ તુમરું જેવું નથી આવડતું. વળી પાછો મનમાં ઊભો થઈ ગયો. વળી ગયા તે 7 મન્વંતર સુધી, કેટલા મન્વંતર, કેટલા એના સમય બહુ મોટો થઈ જાય ત્યાં સુધી ગાન વિદ્યા શીખ્યા. ભગવાન આગળ જઈને કહ્યું, ભગવાન કે નથી આવડતું. ભગવાન કે અમારે કરવું શું પણ આવે? આ તો બધું છેલ્લું થઈ ગયું ઠેઠ સુધીનું, કે બધું જેટલું શીખવા જેવું બધું શીખીને હું આવી ગયો. આનું શું? ભગવાન કે એક જ ઉપાય છે, તુમરું પગે લાગો. આ તુમરું છે ને પગે લાગો, મને તારા જે વિદ્યા આવડે એટલું જ. શું માન? આ માન મૂકવાનું ભગવાને કહ્યું. તમે મૂક્યું. જેના ઉપર ઈર્ષા છે એની પાસે વિદ્યા શીખો. જેને તમને છે એના પાસે તમે વિદ્યા શીખો એટલે તમારી વિદ્યા સંપૂર્ણ થઈ કહેવાય. એમ આપણે છે કોઈ સારો આગળ વધતો હોય તો એના જેવો આપણે પ્રયત્ન કરો, એના જેવો આપણે કંઈક એ થાય તો ભગવાન આપણા પર રાજી રહે. પણ એનું ખોટું કરીને આપણે કરવા જે થાય નહીં. કોઈનું ખોટું કરીને આપણે સારું થાય, કોઈનું ભલું કરો તો આપણું ભલું થાય, કોઈનું સારું કરો તો આપણું સારું થાય. પણ આ તો કોઈનું બુરું કરે તો આપણું બુરું થાય. તો એ અહીંયા કહે છે કે આપણે કોઈનું સન્માન દેખીને દાજવું નહીં. મગન થઈને ભગવાનને રાજી થઈને આપણે સેવા કરવી. ભગવાન રાજીને રાજી. સહજાનંદ સ્વામી મહારાજ.